બ્લેકોરા કંપનીમાં બ્લેકોરા કોઈનના નામે રોકાણ કરાવી દરરોજ 1% વળતર આપવાની લાલચ આપી રોકાણકારો પાસેથી બ્લેકોરા કંપનીમાં રોકાણ કરાવીને કોઈ પણ વળતર નહીં આપી કે રોકાણ કરેલી મૂડી પરત નહીં આપી પોતાના આર્થિક ફાયદો મેળવી ગુનાહિત કૃત્ય કરનાર ટોળકી પૈકી એક આરોપીની સુરત ઇકોસેલ દ્વારા ધરપકડ કરવામાં આવી। કોઈમાં ઇન્વેસ્ટ કરીને છેતરપિંડી આચરવામાં આવે છે, કોણ છે આરોપી, કેટલા આરોપી છે અને શું કામ ધંધો કરી રહ્યા છે? ફરિયાદી શ્રી મોહમ્મદ અકરમ દ્વારા ઇકોસેલમાં ફરિયાદ આપવામાં આવેલ। જે ફરિયાદની વિગત એવી છે કે ફરિયાદીને બ્લોક ઓરા કોઈન માં ઇન્વેસ્ટ કરવા માટેની વિશ્વાસ આપવામાં આવેલ અને એમાં તમને સારામાં સારું વળતર આપવામાં આવશે એ રીતના વેબસાઇટ ઉપરથી ઇન્વેસ્ટમેન્ટ કરાવી અને ફરિયાદી સાથે 51 લાખ રૂપિયાનું ચીટિંગ કરેલ છે। જે અનુસંધાને અમે 5 આરોપીઓ વિરુદ્ધમાં આઈપીસી કલમ 409, 420, 114 અને જીપીઆઈડી એક્ટ મુજબ ગુનો નોંધેલ છે। તપાસ હાલ ચાલુ છે। સર, કોઈ આઈડીઓ બનાવ્યા બાદ રકમ ટ્રાન્સફર કરાવી કેટલી? હવે આઈડીઓ બનાવી અને એમાં રકમ જે ફરિયાદીએ જણાવ્યું છે એ મુજબ 51 લાખ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવેલ છે। વિશેષ આઈડીની અને અન્ય જે ઓનલાઈન બાબતેની જે ચીટિંગ કરવાની મેટર છે એ અનુસંધાને હાલ તપાસ ચાલુ છે। શક્ય છે કે કદાચ આંકડો આ વધી પણ શકે। ફરિયાદીના આરોપી કઈ રીતે સંપર્કમાં આવ્યા તેની કોઈ માહિતી મળી? ફરિયાદીને એને ત્યાં એ લોકો વિસ્તારમાં રહેતા હતા એ અનુસંધાને પણ એકબીજાના પરિચયથી અને મિત્રોની એડવાઇસથી પોતે આ બાબતે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની એ લોકોને વિશ્વાસ આપવામાં આવેલ।